હેલો ગાઈસ, અસલામ વાલેકુમ, ગુડ મોર્નિંગ. તમારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત થાય છે. તો ગાઈસ, તમે કેમ છો? આઈ હોપ તમે મજામાં જ હશો. હું પણ મજામાં જ છું. તો ગાઈસ, તો કેટલા દિવસથી અમે વ્લોગ સ્ટાર્ટિંગ કર્યું છે. તો અત્યારે અમે જાય છીએ મારા કાકાનું લગ્ન છે ને, તો એની શોપિંગ કરવા. થોડીક ઘણી શોપિંગ બાકી હતી એટલે ચાલો ગાઈસ, તો મળીએ હવે પછી. હેલો ગાઈસ, તો અત્યારે બ્લોગનું સ્ટાર્ટિંગ તો સાનવીએ કરી દીધું છે ને અમે બધા જાય છે દ્વારકા. દ્વારકા એમ જાય છે કે મારા ચશ્મા છે ને પડ્યા છે ને, તો ચશ્મા પણ લેવાઈ જાય ને છોકરીઓના કપડાં પણ ચેન્જ કરવા છે, અને મારીએ થોડી ઘણી શોપિંગ બાકી છે તો એ પણ થઈ જાય. અને સોમવારે જવાનું છે પોરબંદર, મારા દેરના લગ્ન છે તો અહીંયા જવું જોશે. તો શોપિંગ થોડી ઘણી બાકી છે, બાકી તો એમ કે એટલું બધું કાંઈ લેવાનું નથી, પણ ભેગા ભેગ ચશ્મા પણ લેવાઈ જાય અને છોકરીઓને થોડી ઘણી શોપિંગને બાકી છે તો એ થઈ જાય. અને 2-3 દિવસથી આ બ્લોગ સ્ટાર્ટ જ નહોતું કર્યું, કેમ કે મમ્મી ને પપ્પા પણ આવ્યા હતા, 2 દિવસ રોકાણા અને ભાઈ ગયા છે. હવે અત્યારે ગયા અને મેં ઘરનું કામકાજ કર્યું ને બસ હવે અત્યારે જાય છે દ્વારકા. તો છોકરીઓ પણ 2 આવે જ છે ભેગી આજ તો મોડું પણ થઈ ગયું છે, તડકો બહુ જ છે આજે. અને સાનવી ધરારા જ આવે છે ભેગી, કે કીધું ને મમ્મી હું તમારા ભેગી નથી આવી, તમે હાલ આજ તને લઈ જાઓ, તને ખબર પડે કેવો તડકો છે. તો મેં કીધું હાલો હવે જઈ આવી અત્યારે. તો ચાલો બન્યા રહેજો આગળ બ્લોગમાં કન્ટિન્યુ. તો બસ દ્વારકા તો પહોંચી ગયા છીએ ને, થોડું ઘણું કામ પણ કપડાં ચેન્જ થઈ ગયા છે. સાનવીને રીમસા લચ્છી પીવે છે. ચાલો બધા લચ્છી તો ગાઈસ અહીંયા આવ્યા છીએ, હજી કપડાં માટે હજી થોડુંક કામ બાકી રહી ગયું છે. તો ગાઈસ શોપિંગ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે ને અત્યારે બસ સોડા પીવા ઉભા રહ્યા છીએ અને છોકરીની આ 2 ઊભી છે. શોપિંગ અત્યારે બધી કમ્પ્લીટ થઈ ગઈ છે ને હવે જાય છે ઘરે જતાં પહેલાં સોડા તો પીવી જ પડે, તો સોડા પી લે પહેલાં પછી વયા જાય ઘરે. બહુ જ મોડું થઈ ગયું છે, 2 વાગવા આવ્યા છે અત્યારે, પછી ઘરે પહોંચવાનું બાકી છે. ઘરે જઈને પછી રસોઈ કરીશ, પછી જોઈ જશે. તો ગાઈસ બપોરે દ્વારકાથી આવ્યા ને શોપિંગ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે. હજી એમ તો યાદ આવે એ લેવું પડશે. તો દ્વારકાથી પહેલી જ વસ્તુ લીધી છે આ મોટું બેગ, કેમ કે આપણે લગ્નમાં જાસી તો બેગ પણ મોટું જ જોશે. તો એક એ વસ્તુ લીધી છે ને છોકરીઓના કપડાં ચેન્જ કરવાના હતા તો એ કપડાં ચેન્જ કર્યા ને આ ફ્રોક લીધું એ બેનનું. ઉપર આમાં છે ને કોટી આવે છે, જેકેટ ટાઈપની કોટી છે, મસ્ત લાગે છે. બેનો સેમ જ છે. અને સાનવીને રીમસા માટે આ બંગડી લીધી છે, જે એના પાકિસ્તાની કપડાં છે ને એમાં ચાલશે. આ રીમસાનું છે ને આ સાનવીનું છે. અને સાનવીના પપ્પાના કપડાં લેવાના હતા તો એ લીધા. ને મારી વસ્તુમાં લેવાનું હતું, એક હતું આપણે ફિક્સર, મેકઅપ ફિક્સર લેવાનું હતું, ગ્લેમનું લીધું છે ને કોમ્પેક્ટ લેવાનું હતું. 0.3 શેડનું પૂરું થઈ ગયું હતું કોમ્પેક્ટ. અને રીમસા માટે ખાસ સિરમ લીધું છે. બેસ્ટમાં બેસ્ટ વસ્તુ મને આ લાગી, પ્રાઇમર, માર્સનું પ્રાઇમર. તમે પણ યુઝ કરજો, બહુ જ મસ્ત આવે છે. તો અત્યારે તો એ બધું લેવાનું હતું, એ લઈ લીધું છે ને હવે કામકાજ કરીશ. ને પેકિંગ પણ સ્ટાર્ટ થઈ ગયું છે, બધી મેકઅપ પ્રોડક્ટ બધું આમાં રાખી દીધું છે. એ તો હજી હું સરખું બધું કરીશ. હેલો ફ્રેન્ડ્સ, તો આજ છે નેક્સ્ટ ડે મોર્નિંગ ને અત્યારે કામકાજ ચાલે છે અને થોડી ઘણી પેકિંગને પણ સ્ટાર્ટ કરી દીધું છે. મેકઅપને બધું પ્રોડક્ટ હતા એ જે કાલે ભરી લીધા આપણે પાઉચમાં. અને છોકરીઓની પિનું, બંગડી, બ્રેસલેટ ને એ પણ બધું રેડી થઈ ગયું છે. એ પણ બોક્સમાં મેં કાલે ભરી રાખ્યું છે. તો હવે આજ થોડું ઘણું પેકિંગ કરી લઈને તો પછી કાલ મહેંદીનો ની પણ વારો આવી જાય.
તો બસ અત્યારે કામકાજ ચાલે છે ને પેકિંગ પણ ચાલે છે. તો ચાલો ગાઈસ હવે આજનો વ્લોગ આપણે અહીંયાથી એન્ડ કરી નાખશું. તો મળીએ કાલે ઇન્શાલ્લાહ બીજા નવા વ્લોગની સાથે. ત્યાં લગીને બધાને અલ્લાહ હાફિઝ.